નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર મુકામે ડુંગર ઉપર ગૌ માતાના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાવીર ઝાલા બાવજીના મંદિરના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ યોજાયો। હિંમતનગર મુકામે ડુંગર ઉપર વિક્રમ સંવત 1542માં ગૌ માતાના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાવીર ઝાલા બાવજીના મંદિરના ભૂમિપૂજન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સાહેબ, સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લાના મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભંવરસિંહ, છત્રસિંહ, પુષ્પરાજસિંહ જોધા, ડાકોર મહારાજ, કિરણ મહારાજ, દેવરાજ, ધામના મહારાજ, કાંકણોલ, અડપોદરા, ગોગાધામના મહારાજ વગેરે ગાદીપતિઓ, સરપંચો, સમાજના આગેવાનો, મંદિર ટ્રસ્ટના પ્રમુખ હલુસિંહ, પરબતસિંહ, ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલ ઝાલા બાવજીના ભક્તજનો હાજર રહ્યા। આ સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સાહેબે 11 લાખ, સાબરકાંઠા જિલ્લાના સાંસદે 11 લાખ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવરે 5,51,000, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 1,11,000, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ 1 લાખ અને અન્ય દાતાઓ તરફથી કુલ મળીને 40 લાખ દાન મળ્યું અને નવેસર મંદિર નિર્માણનો સંકલ્પ પૂરો કરવાનો નિર્ણય કર્યો। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આ ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।